મારું નામ ઠાકોર ડિમ્પલબેન પ્રહલાદજી છે। અમે ગાજરાઓની માધ્યમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ અને આજે વિશ્વ મધમાખી દિવસના દિવસે અમને ગાજરવાના વતની શ્રી ભરતભાઈ ડેડાણીયાએ જે નવો ઉદ્યોગ ચાલુ કર્યો છે તે જોઈને તે નવું જાણવા મળ્યું। અમે અહીંયા તેમને અમે લાવ્યા અમને અને બધું બતાવ્યું, અમને સમજાવ્યું અને મધમાખી કેવી રીતે મધ ઉત્પન્ન કરે છે અથવા તો તેમાં કેવી કેવી જાત આવે છે તે બધું અમને જણાવ્યું। તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। તેઓએ બહુ સરસ અમને સારી રીતે સમજાવ્યું અને એ પણ સમજાવ્યું કે મધમાખી જો અહીંયા પૃથ્વી પર અસ્તિત્વમાં ના હોય તો કદાચ પૃથ્વીનું પણ અસ્તિત્વ ન હોય। તે બધી જાણકારી આપી અને તેઓ પોતે આ મધમાખીનું ઉત્પાદન કરીને પોતે ખૂબ સારું કમાય છે। અંદાજિત લગભગ 500 રૂપિયા કિલો તેમનું મધ જાય છે અને એક જ નહીં, તેઓ અલગ અલગ ફ્લેવરમાં પણ મધ ઉત્પન્ન કરે છે, જેમ કે અજવાઈન છે, વરિયાળી છે, તલ છે। તેઓ અલગ અલગ ફ્લેવરમાં મધ ઉત્પન્ન કરે છે અને મધ સાથે સાથે બીજી ઘણી બધી પ્રોડક્ટ પણ બનાવે છે જેઓ તે બજારમાં સેલ કરે છે અને તેનો પણ ખૂબ સારો ભાવ આવે છે। મધ આપણા શરીર માટે કેટલું ઉપયોગી છે, કેટલું જરૂરી છે એ પણ તેઓએ ખૂબ સારી રીતે સમજાવ્યું અને તે જાણીને અમને ખૂબ જ આનંદ થયો અને ઘણું બધું અમને અહીંયા આવીને જાણવા મળ્યું છે। મારું નામ ગીતાબેન નીતિનભાઈ ડેડાણીયા છે। અમે ખેતી કરીએ છીએ। એમાંથી ભરતભાઈ મધ મૂકવા આવે એટલે મધમાંથી જે ફ્લાવરમાં મધ બેસે પછી બીજા ફ્લાવરમાં જાય એટલે એનું ઉત્પાદન સારું થાય છે। ખેતીમાં ઉત્પાદન વધે છે। અહીંયા અમને ભરતભાઈએ માહિતી આપી કે મધમાંથી શું શું ઉત્પન્ન થાય, કે કેવી રીતે મધમાખીનો ઉછેર થાય। અમને 3 જાતિ આવે મધની, એ અમને સમજાયું। નમસ્કાર, મારું નામ ભરતભાઈ રણછોડભાઈ ડેડાણીયા છે। હું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનો ગાજરાવાળો ગામનો વતની છું। આજથી 7 વર્ષ પહેલાં અમે પરંપરાગત ખેતી કરતા હતા, પણ એમાં ઉત્પાદન ઓછું આવતા આપણે પ્રધાનમંત્રી મોદી સાહેબનું સૂચન પ્રમાણે એક મધમાખી જો ખેતી સાથે સાથે સંકળાયેલું હોય તો સારું રહે, એટલે અમે ખાદીગ્રામ ઉદ્યોગ અમદાવાદમાં ટ્રેનિંગ લઈ અને અમને પણ અહીંયાથી 10 પેટી આપવામાં આવી હતી। ત્યારબાદ બાગાયત તરફથી અમને 50 પેટી ઉપર 50% સબસિડી આપવામાં આવી હતી અને મેં 5 વર્ષ પહેલાં મધમાખી ઉછેરનું ચાલુ કરેલ 50 પેટીથી। હાલ મારી પાસે 400 પેટી છે અને આજે વિશ્વ મધમાખી દિવસ હોવાથી અમે એની ઉજવણી કરવી છીએ। એટલે ખેડૂતોને બધાને વાડીએ બોલાવ્યા, ગામના બહેનો છે, બાળકો છે, બધાને મધમાખી વિશે સમજાયું। આપણી ખેતીમાં જો સારી એવી ક્વોલિટીનું ઉત્પાદન લેવું હોય તો મધમાખી અવશ્ય છે, તો મધમાખીથી ઉત્પાદન સારું આવે છે। દરેક પાકમાં 25 થી 30% વધારો આવે। એટલે બધા બહેનોને મેં આજે સૂચન કર્યું છે, બધા ખેડૂત ભાઈઓને પણ સૂચન કર્યું છે કે જેઓ મધમાખી વાડીએ પોતપોતાની વાડીએ 1-2 કોલોની લગાવે તો ઉત્પાદન સારું રહે। અમે અજમો છે, વરિયાળી છે, તલ છે, દરેક પાકોમાં અલગ અલગ પ્રકારના મધ મળે છે। તલ અને વરિયાળી અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે, અજમો જામનગરમાં થાય છે। એટલે જેમ જરૂરિયાત મુજબ અમે પેટીનું માઇગ્રેશન